પીજી એટલે કે પેઇંગ ગેસ્ટ, કેમ કે અલગ અલગ નાના મોટા શહેરમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરમાં અનેક દીકરા દીકરીઓ એકલા આવતા હોય છે, રહેતા હોય છે, નોકરી માટે રહેતા હોય છે, અભ્યાસ અર્થે રહેતા હોય છે, અને એમને રહેવા માટે અનેક જગ્યાએ પેઇંગ ગેસ્ટની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. ફિક્સ મહિને ચાર્જ આપો અને તમને રહેવા એકલા અથવા શેરિંગમાં રૂમ મળે. પણ આ જ પેઇંગ ગેસ્ટની જે પદ્ધતિ છે એ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં વિવાદનું કારણ બન્યું છે. જે સોસાયટીની અંદર પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવતા હોય છે, ઘર માલિકો આપતા હોય છે પેઇંગ ગેસ્ટ તરીકે, એ સોસાયટીના બાકીના પરિવારો વિરોધ કરતા હોય છે. એમનું કહેવું એમ છે કે આ પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા કેટલાક છોકરીઓ એટલે કે દીકરા અને દીકરીઓ સ્વચ્છંદી હોય છે, એ રીતે ફરતા હોય છે, એવી આદતોવાળા હોય છે, જેના કારણે પરિવારના લોકોને શરમ આવે છે. અને પેઇંગ ગેસ્ટ એક વિવાદનું કારણ, માથાકૂટનું કારણ બન્યું છે. બોર્ડ લાગ્યા છે અમદાવાદની અનેક સોસાયટીમાં, બોર્ડ લાગ્યા છે કે મહેરબાની કરીને અહીંયા પેઇંગ ગેસ્ટ તરીકે કોઈને આપવું નહીં. હાઉસિંગ સોસાયટીની અંદર ઘણા લોકો પેઇંગ ગેસ્ટ ચલાવે છે અને હવે એ વિવાદનું કારણ બને છે. અને વિવાદની વચ્ચે ફસાય છે એ જેન્યુન પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાવાળા દીકરા દીકરીઓ અને પેઇંગ ગેસ્ટ રાખી જેનું ઘર ચાલે છે એ પરિવારજનો. આવો સાંભળીએ ગઈકાલે જે વિવાદ થયો ત્યારબાદ કેવી તીખી પ્રતિક્રિયાઓ આવી. રાતે લોકો અવરજવર વધી ગઈ છે, શાંતિ અને સલામતીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમારી ગાડીઓ પોતાની પાર્કિંગ થઈ નથી રહી અને બીજા ન્યુસન્સ એવા પેદા થયા છે. રાતે 2:30-3 વાગે ન કરવાના બધા જે છે કાર્યો થઈ રહેલા છે. માટે સભાસદોએ અમને રજૂઆત કરી એટલે એનો અમે ઠરાવ પસાર કર્યો. કમસે કમ 28 મકાનોમાં પીજી ચાલે છે. 28 મકાનોમાં જે બેચલર, પછી છોકરાઓ છોકરીઓ નોકરી કરે, રાત્રે 2 વાગે 2:30 વાગે આવે અને બધાને બહુ તકલીફ પડે છે. રાત્રે મતલબ ચડ્ડા પહેરીને ફરતા હોય, જેવા આપણને ના ગમે કપડાં પહેરીને ફરતા હોય, એટલે બધાને બહુ તકલીફ છે. એમાં છોકરીઓના સેનિટરી વેસ્ટ ગમે ત્યાં નાખે, આખા સોસાયટીમાં સેનિટરી વેસ્ટ ફરતો હોય, સ્મોકિંગ કરતા હોય ગેટની બહાર ઊભા રહીને, એ બધું ખોટું છે. એટલે ભાઈ ઘણી તકલીફ મળે છે. 2-2 કલાક માટે રૂમ આપે છે, એવું ના ચાલે ને. રૂમ ભાડે આપે છે. આજે અમારા નાના છોકરા છે એના પર બી ખરાબ અસર પડે ને. ગાર્ડનમાં ફરતા હોય ને એવી રીતે ફરે છે, આમ પકડીને ફરે છે. અહીંયા રોડ ઉપર પપ્પીઓ કરે છે. છોકરીઓને અમને આટલી મોટી શરમ આવે છે આ બધું જોતા માટે. આપણા છોકરાઓના સંસ્કાર એના કારણે બગડે છે કે આ લોકો પીજી વાળા બધાને બહુ ડિસ્ટર્બન્સ કરે છે. ફેમિલી વાળાને એમ થાય છે કે બહાર રહેવા જતું રહેવું જોઈએ, એવું થઈ ગયું છે અત્યારે. ડિસ્ટર્બ એટલો કરે છે, રાતે 3-3 વાગ્યા સુધી એ લોકોની અવર જવર રહે છે, એના કારણે બહુ ક્રોસ થઈ ગયો છે. મોસ્ટલી જે પીજી આપેલું છે ને એ લોકો બહાર રહે છે, એટલે એ લોકોને અહીંયા એને કોઈ તકલીફ નથી. તકલીફ જે છે રહેવાવાળાને છે, બરાબર. મોસ્ટલી પીજી વાળાએ જેને આપેલું છે એ બધાએ તો બહાર એમના ઘરો લઈ લીધા છે. દારૂ પીવાય છે ને દારૂના બોટલા બહાર ફોડાય છે અહીંયા કોમન પ્લોટમાં, એ અમે જોઈ રહ્યા છીએ. પહેલાં આવું નહોતું, હમણાંથી બહુ ડ્રગ્સ લેવાય છે, દારૂ પીવાય છે, બધા ધંધા ચાલુ થઈ ગયા છે. એટલે અમારા લોકોને કઈ રીતે નીકળવાનું બહાર? જેનામાં પીજીમાં કોમન સેન્સ વગરના ભર્યા છે, છોકરા ભર્યા હોય, છોકરીઓ ભરી હોય, એટ એ ટાઈમ ખાલી કરાવો. એના મકાન માલિકને જઈને કહો કે ભાઈ તારા પીજીમાં કોમન સેન્સ વગરના છોકરા છોકરીઓ ભર્યા છે, એ લોકોના કપડાં પહેરવાના ઢંગ નથી, તો ખાલી કરાવો. કેમ ત્યાં નહીં જતા? એમાં બીજાનો વાંક. બીજા જે સંસ્કારી છે, જ્યાં સંસ્કારી છોકરાઓ ભરે છે, છોકરાઓ કમાવા માટે આવ્યા છે, પોતા પીજીને લઈ અનેકવાર વિવાદ થયા છે, વિવાદ થતા રહ્યા છે. એ હકીકત છે. અનેક દીકરા દીકરીઓ માટે એક સારી વ્યવસ્થા પીજીના કારણે છે. પીજીના કારણે અનેક પરિવારોને રોજગારી મળે છે, એ હકીકત છે. કેટલાક એવા દીકરા દીકરીઓ જે ભટકેલા છે, જે રસ્તો ભટકેલા છે, જેમની હરકતો ખરાબ છે, જે નાના વિસ્તારમાંથી આવ્યા છે, દુનિયા જોઈ નથી અને અમદાવાદ જેવા શહેરની ચમક જોઈને ભટકી જાય છે ને પીજીમાં રહેતા, કારણ કે બીજો કોઈ કંટ્રોલ હોતો નથી. એમના જ કારણે પીજીની વ્યવસ્થા બદનામ થઈ રહી છે. આના કંટ્રોલિંગ માટે કોઈ પ્રોપર વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે, કારણ કે એ હકીકત છે કે ગામમાંથી શહેરમાં આવવાવાળા, સિંગલ આવવાવાળા લોકોની સંખ્યામાં સતત વધારો રહ્યો છે. પીજી એટલે કે પેઇંગ ગેસ્ટ ક્યારે પેઇંગ ગેસ્ટ ના બને ને એનું ધ્યાન રાખવું હવે જરૂરી છે.